લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એક માસીય ભવ્ય કથાનું આયોજન. ધર્મનગરી તરીકે ઓળખાતી કડી શહેરની બ્રાહ્મણવાડી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે એક માસીય શ્રી પુરુષોત્તમ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો. કથાના વ્યાસપીઠ પર કડીના વિદ્વાન, કર્મકાંડી અને જાણીતા વક્તા જયમીનભાઈ શાસ્ત્રીએ પોતાના સંગીતમય સ્વરમાં કથાનું રસપાન કરાવ્યું હતું. તેમની વાણી અને ભક્તિમય સંગીતના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પર્વત તથા અન્નકૂટ મહોત્સવના જીવન દર્શન અને આકર્ષક સજાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી દર્શનનો લાભ લીધો હતો. કથાના સમાપન પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પરિવારો અને ભક્તોએ જોડાયા હતા. બ્રાહ્મણવાડી ખાતે આવેલું અંદાજે 382 વર્ષ જૂનું ઐતિહાસિક પ્રાણેશ્વર મહાદેવ મંદિર આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં ગોકળ આઠમના પાવન પર્વે વિશાળ મેળાનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામોના હજારો લોકો દર્શન તેમજ મેળાની મોજ માણવા માટે આવે છે. કડી શહેરના અનેક પ્રાચીન અને ભવ્ય મંદિરો આવેલા હોવાથી કડીને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. શહેરની સમૃદ્ધ ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને કારણે કડીને સોનાની કડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાડીના મંત્રી શ્રી કલ્પેશભાઈ આચાર્યએ તન, મન અને ધનથી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ઉપરાંત પાણેશ્વર મહાદેવ ગ્રુપના તમામ સભ્યોએ પણ આ કાર્યક્રમમાં આયોજન અને વ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સમગ્ર ધાર્મિક આયોજનથી કડી શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. કડી બ્રાહ્મણની વાડી લુહારકી વિસ્તારમાં આવેલ છે. જે વાડીની અંદર પ્રાણેશ્વર મહાદેવ આવેલ છે. જે પ્રાણેશ્વર મહાદેવ 382 વર્ષથી વધારે વર્ષો જૂનું છે અને તે મહાદેવની અંદર 2 શિવલિંગ આવેલ છે. કડી શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ પ્રથમ હશે કે જે આ મંદિરની અંદર 2 શિવલિંગ આવેલ છે. ત્યાં આગળ દર ગોકુળાષ્ટમીએ ધામધૂમથી મેળો ભરાય છે. કડી શહેર તથા તાલુકાના તમામ લોકો ત્યાં મેળામાં આવે છે. એ મેળો દર વર્ષે ભરાય છે. ચાલુ વર્ષે અધિક માસ હોય, પવિત્ર અધિક માસ નિમિત્તે એક માસની સળંગ કથા ગોઠવવામાં આવેલ. જે કથા ઉપર વ્યાસપીઠ ઉપર જયમીનભાઈ શાસ્ત્રી બિરાજમાન થયેલ અને તેઓના શ્રીમુખે કથા કરવામાં આવેલ છે. કથાની અંદર આજુબાજુના નગરજનો, માતાઓ, બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. કથામાં તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવેલ હતા અને છેલ્લા દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો. તેમજ આજે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને કથાને વિરામ આપેલ છે. આપનો પરિચય? હા, હું કલ્પેશભાઈ આચાર્ય, બ્રાહ્મણની વાડીના મંત્રી તરીકે અહીંયા આગળ હું ફરજ બજાવું છું.